મિત્રો, આજે ઘણા લોકો જે ખેડૂતોની પીડા જાણતા નથી અથવા તો ખેડૂતોને સમજતા નથી અથવા તો ખેડૂતોની કામગીરીથી અજાણ છે, એવા લોકો વારંવાર એક વાક્ય કહેતા હોય છે કે ખેડૂતોને તો મફતનું જ જોઈએ, ખેડૂતને તો દરેક જગ્યાએ પીડા જ હોય ખેડૂતને. પણ આજે મારે આપની સાથે ખેડૂત રાત્રે જે પાણી વારતો હોય કેવી પીડા થતી હોય એ હું આજે મારી વાડીમાં આવ્યો છું. મારી જમીનમાં હું પાણી વારીશ. આને પાવડો કહેવાય. આ ડાંગ ભેગી લેવી પડે કારણ કે અહીંયા સરપ ફરતા હોય છે, જીવજંતુઓ ફરતા હોય છે. એટલે આજે મેં બૂટ નથી પહેરી, નહીં તો અહીંયા નીચે બૂટ પહેરે અને મોટી અહીંયા સુધીની ઘૂંટણ સુધીની, એટલા માટે કે કદાચ સરપ આવી જાય તો એ મોટી બૂટ હોય. એટલા માટે આજે હું આ પીડા દેખાડી રહ્યો છું કે સરકારોમાં જે બેઠા છે એને તો પીડા ખબર હશે કે નહીં ખબર મને ખબર નથી. અધિકારીઓ પણ એસી ચેમ્બરમાં બેઠા હોય છે, પણ એક આમ જનતામાં એવો મેસેજ વયો ગયો છે. ખેડૂતો હંમેશા માંગતા હોય છે, ખેડૂતો હંમેશા ભીખ માંગતા હોય છે, ખેડૂતો હમણાં દેવા માફીની વાત કરતા હોય છે. ખેડૂતો ખરેખર ખેડૂત રાત દિવસ પાણી વારે છે, કેટલી મહેનત કરે છે, છતાં એને ઉપજ નથી મળતી, છતાં એને પૂરતા ભાવ નથી પડતા, છતાં પોતાનું માલ એ બીજા ભાવ નક્કી કરે વેચવા જતા હોય. પણ એની પહેલાની જે પીડાઓ છે એ આવો આપને કહું મિત્રો. આજે મારી સાથે ચાલો આપ. આજે હું આપને જે દેખાડવાનો છું એ ખેડૂતની સાચી પીડા દેખાડવાનો. આજે મારી આ વાડીનો રસ્તો છે. અહીંયા જ્યારે ને ત્યારે મિત્રો સરપ નીકળતા હોય છે. આ પીડા છે એ ખબર પડવી જોઈએ તમને. આજે હંમેશા આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ખરેખર ખેડૂતને રાત્રે શું તકલીફ પડે. હું વારંવાર કહું છું ને કે વીજળી રાતની આપો. આજે આપ જુઓ, આ મારી વાડી છે, આ મારી મગફળી છે, અહીંયા મોટર ચાલુ છે. હું આવો આપ મિત્રો, આપ જે જોઈ રહ્યા છો સામે એ ટીસી છે. ટીસીની બાજુમાં પણ તમે જુઓ ભડકા ધીરે 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 થતા હોય છે કારણ કે વીજળી પૂરતી આપવામાં નથી આવતી. પછી અહીંયા જે મોટર ચાલુ હોય, સબમર્સિબલ મોટર હોય છે, એ મોટર ચાલુ હોય પછી વીજળી જાય એટલે ફરીથી મોટર બંધ થઈ જાય, ફરીથી અમારે પાછી ચાલુ કરવા જવી પડે. એની પણ પીડા આપણે કહું મિત્રો. આજે આ પીડાની તમને જાણ થવી જોઈએ. મિત્રો આ વસ્તુ છે, આ જુઓ તમે, અમારે અહીંયા બહુ ધ્યાનથી રાખીને ચાલુ પડે. અહીંયા બધે સાપ ફરતા હોય, જીવજંતુ મોટા પ્રમાણમાં ફરતા હોય. આવો હું થોડો કારણ કે મને બહુ પ્રેક્ટિસ ઓછી છે, પણ મારા જે ભાઈઓ બધા મહેનત કરતા હોય એ આપણે હું અહીંયા કહું. અહીંયા મોટર ચાલુ છે, આ પાઇપલાઇનથી જાય છે. જુઓ તો આ મિત્રો, આ પાઇપલાઇન થી જાય છે પાણી. અહીંયા મોટરનું પાણી છે. અહીંયા પણ તમે જુઓ આટલું મોટું હોય છે, ગમે ત્યારે ગમે ત્યાંથી સાપ નીકળી શકે અને મોટા ભાગે સર્પના કારણે ખેડૂતોના મોત થવાના ખૂબ દાખલા છે. આ પીડા છે રાત દિવસની. અહીંયા પાણી અત્યારે ચાલુ જેવું છે અમારું. હવે આ છે ને સેમ્બર, અત્યારે પાણી અમે ચલાવી રહ્યા છીએ. તમે વિચાર કરો, હવે આ મગફળી છે મારી, મગફળી દેખાડી. આ મગફળી લગભગ 1.5-2 મહિનાની છે, બરાબર છે અમારી. આ મગફળીમાં અત્યારે અમે આ પાઇપલાઇનમાંથી પાણી કાઢી અને કરતા હોઈએ છીએ. આપણે દેખાડીશ. આ વારેલું છે પાણી. અહીંયા છે ને મારે
આ મગફળીમાં પાણી જાય. એક સામાન્ય રીતે આ જ્યારે બિયારણ અમારે લેવું પડે, બિયારણ લીધા પછી મગફળી છે એને બિયારણ વાવવું પડે, વાવ્યા પછી મગફળી ઉગે પછી એને નિંદામણ કરવું પડે, નિંદામણ કર્યા પછી ખાતર છાંટવું પડે, ડીએપી યુરિયા ખાતર છાંટવું પડે. અને અત્યારે અમે રાત દિવસ પાણી વાર્યા પછી આ ઉપજ છે એ ઘરમાં લઈ જઈએ. અને જ્યારે ઘરમાં લઈએ પછી પણ વરસાદ આવે તો પલળી જાય, પાથરા થઈ જાય, પૂરું થઈ જાય, પાક વીમો મળતો નથી. અને પછી એનાથી હાથની વાત તો ત્યારે આવે મિત્રો કે જ્યારે આટલી બધી મહેનત કર્યા પછી ઉપજના ભાવ મગફળીના, આમાં નિંદામણ કરવું પડે, મજૂર લાવવા પડે, અને સૌથી વધુ મજૂરી કોઈ ક્ષેત્ર આપતું હોય રોજગારી તો એ આપે છે ખેતી રોજગારી આપે છે. અમારે ત્યાં 10-10, 15-15 મજૂરો કામ કરતા હોય. તો આજે આ પાણી આપ જોઈ રહ્યા છો, અત્યારે તો સેમ્બર ચાલી રહ્યું છે, પછી એક સમય આવશે જ્યારે અમારે કિયાળા કરવા પડશે અને પાવડાથી એને વારવાનું હોય. હવે આનું આટલું કર્યા પછી પણ ઉપજના ભાવ ન આવે. તમે જુઓ મગફળી પાણીના ભાવે જાય, 900-1000 રૂપિયામાં જાય. ખરેખર સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ છે 2560 રૂપિયા મળવા જોઈએ. અને આટલું કર્યા પછી તો એકાના ભાવે પણ મગફળી ન જાય. અને 1000 રૂપિયા, 10 વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદી સત્તા ઉપર હતા ત્યારે પણ હજાર જયારે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા ત્યારે 1000 રૂપિયા ભાવ. એટલે મારી આપ સૌની વિનંતી છે કે ખેડૂતોની પ્રજાને સમજો, પીડાને. ખેડૂતોની પીડા જ્યાં સુધી જે સરકારો નહીં સમજો. હું એટલા માટે કહું છું કે ખેડૂતોને, શ્રમિકો, મજૂરો માટે મને લાગણી છે કે મેં પીડા જોઈ છે. હવે અહીંથી ગમે ત્યારે સાફ કરે તો માણસ મરી જાય. અત્યારે મારું પણ માનવું કે અહીંયા સાફ ન કરે નારાયણ અને કંઈ થાય તો અહીંયાથી દવાખાના બહુ દૂર હોય. અને એકથી નહીં, આ તો સાપ તો સિંહના રાજા છે, એ તો ફરતા રહેવાના. દીપડાઓ છે, વિસાવદર બાજુ તો સિંહ છે, આવી રીતે ખુલ્લામાં સિંહ આવતા હોય, ગમે ત્યાંથી દીપડાઓ આવતા હોય, દીપડાઓ એટેક કરતા હોય. એટલે સવાલ એ છે કે ખેડૂતોની પીડા સમજો, એને પૂરતી 3 ઉપજ લઈ શકે કે સિંચાઈની વ્યવસ્થા મળવી જોઈએ, એને વીજળી ફ્રી મળવી જોઈએ, એને પૂરતા ભાવ મળવા જોઈએ, અને એના ઘરેથી માલ લઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું કે જે લોકો મધ્યમ વર્ગવાળા કે અથવા તો ઉદ્યોગપતિ એમ કે ખેડૂતો મફત જોઈએ છે, ખેડૂતોને મફત નથી જોતું, એને પૂરતું ભાવ આપો ને તો ખરેખર તમે જીવી નહીં શકો સાહેબ. એટલી હદે ખેડૂતો તરફ સસ્તામાં આપે છે. બાકી પૂરતા ભાવે જો ખેડૂતો આપે તો તમે એનું ખાઈ ન શકી. અત્યારે ઘઉં 500 રૂપિયામાં, આજે પણ 500 રૂપિયામાં મળે છે આપણને. તો આ બધી પીડાઓ છે જેની આપણે સમજવાની જરૂર છે. તો આજે નહીં સમજીએ ખેડૂતોની પીડા તો યાદ રાખજો ત્યારે, અને ખેડૂત સમૃદ્ધ બનશે. તમે જોયું ને, આમ તમને એટલા માટે પ્રેક્ટિકલ બતાવ્યું મિત્રો. મારા આ ચપ્પલ છે, હવે જો હું ચપ્પલ પહેરીશ. આજે મારી ઈચ્છા થઈ કે આપણે સાચી હકીકત ખેડૂતોથી વાકેફ કરવામાં આવે. મારી લાકડી ક્યાં? આ લાકડી એટલા માટે મારે રાખવી પડે સાથે મિત્રો કે ગમે ત્યારે અહીંયા સાપ હોય, નોળિયા, જીવજંતુઓ એ ચાલુ જ રહેતા હોય. આમાંથી ખેડૂત ઊભું થવાનું હોય છે. હવે આવું રોજે રોજનું થાય છે અને 54 લાખ ખેડૂતો છે. આ તો મેં ખાલી નમૂનો તમને બતાવ્યો. અને આખી રાત પાણી વારવાનું, 8 કલાકની હોય એમાંથી 5 વખત તો વીજળી જાય એટલે ફરીથી મોટર ચાલુ કરવા જવાની એ રાત્રે જ, અને પછી દિવસે પાછું કામ કરવાનું. અને આટલી મહેનત કરવા છતાંય 20 કે 30 વીઘાનો ખેડૂત એને કાંઈ વધતું નથી સાહેબ, ઉલટાના તૂટે છે. કેમ? તો કે એને ઉપજના ભાવ ન મળે, જંતુનાશક દવાઓ બહુ મોંઘી મળે, ખાતર બહુ મોંઘા થઈ ગયા, ડીઝલના ભાવ મોંઘા થઈ ગયા. એટલે એ પીડા છે ખેડૂતોની એ હંમેશા આપણે સમજવી જોઈએ. ખેડૂત સમૃદ્ધ બનશે તો આ રાજ્ય સમૃદ્ધ બનશે, આ રાષ્ટ્ર સમૃદ્ધ બનશે.
ગુજરાતને નંબર 1 બનાવવો હોય તો ખેડૂતો તકરીબન 54 લાખ ખેડૂતો છે અને બધા મળીને 1 કરોડ ને 20 લાખ મજૂરો શ્રમિકો છે. આ તમે ખાલી સામે જુઓ, જો આ ટીસી છે અમારી, બરાબર છે. આ ટીસી માં ભડકા બળે છે. આમાં ગમે ત્યારે એ ટીસી માંથી દીવો બળે અને જે ફ્યુઝ ઉડી જાય તો પાછી મોટર બંધ થઈ જાય, ફરીથી હેલ્પરને બોલાવવું પડે, અથવા તો અમારા જે કેટલાક આગેવાનો છે એ જાણી ગયા હોય, શીખી ગયા હોય, તો એ પછી બાંબુમાં વાયર નાખી અને પોતે જાતે, કારણ કે રાત્રે તો હેલ્પર આવવાનો નથી અને આમાં 2 દિવસ તમે મોડું કરો તો આ પછી સુકાઈ જાય મોલ. એટલે આ પીડામાંથી તમારે સમજવી પડશે કે ખેડૂત મારો કેટલો બધો ભોગવી રહ્યો છે. ખેડૂત બહુ મહેનત કરી રહ્યો છે. 54 લાખ ખેડૂતો મહેનત કરી રહ્યા છે એટલે ભારત નંબર 1 છે. અને તમે જુઓ, અહીંયા અત્યારે એવો સમય આવે કે જ્યાં વીજળી બહુ ઓછી આવે. હવે વીજળી ઓછી આવે છે, જે મોટર ભરી જાય, જે સબમર્સિબલ મોટર હોય, 2 પ્રકારની છે. એક છે બોર કુવાની અને એક છે બોરની. મારે આ બોરનું છે, અહીંયા કુવાની પણ મોટર છે. આ અહીંયા બોરની મોટર છે. આપણે અહીંયા દેખાડીશ કદાચ હશે તો. ઈશ્વરની દયાથી મારે સારી એવી જમીન છે. અમારે ખૂબ મહેનત અમારા પરિવારજનો પણ કરે છે અને વીજળી ઓછી આવે એટલે બરી જાય મોટર સબમર્સિબલ અથવા તો બોરની, તો એ ફરીથી રિપેર કરવા જવી પડે. રિપેર કરવા જાઓ તમે એટલે ફરીથી 3-4 હજાર 5 હજાર રૂપિયા હોય. સાહેબ, બહુ સ્થિતિ ખરાબ છે. ખેડૂત છે એ હંમેશા આખી જિંદગી, એટલે જ ખેડૂતનો દીકરો છે ને, ખેડૂત છે ને પોતાના દીકરાને, જો નેતા છે એ પોતાના દીકરાને નેતા બનાવે છે, કલેક્ટર છે એ પોતાના દીકરાને કલેક્ટર બનાવાય છે, અધિકારી પોતાના દીકરાને અધિકારી બનાવાય છે, ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવાય છે. પણ 30-30, 40-40, 50-50 વીઘાનો માલિક હોવા છતાં ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી. તો શું કામ? અચ્છા, આના સિવાય તમે જુઓ, 7/12 દાખલા, 8 દાખલા, આવકના દાખલા, જાવકના દાખલા, 17 પ્રકારના કાગળિયા કરાવવાના, એમાં ધક્કા ખાવાના. ત્યાં ખેડૂતનો કોઈ સાંભળે જ નહીં. આજે અમારી આ બીજી વાડી છે, અહીંયા અમારું આ બીજી મોટર અહીંયા ચાલી રહી છે, પાણીની 3 મોટરો ચાલી રહી છે. સાથે સાથે મિત્રો, અહીંયા કુદરતી પણ એટલું બધું સારું હોય છે ઈશ્વરની કૃપાથી. જે તમે કંકોડા કહો, અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં એને કાંટો લાગે છે, જે કંકોડા કે આ અહીંયા કંકોડા બધે હોય છે. તો સબ્જી માટે, શાક માટે કંકોડા ખૂબ સારા એવા થતા હોય છે. આશા રાખું છું કે તમે ખૂબ આ જો કંકોડાનું છે, આ ઝાડ, અહીંયા બધા અહીંયા કંકોડા હોય છે અને અહીંયાથી કંકોડા, અહીંયા મોટા ભાગે અહીંયાથી મિત્રો હું જ્યારે ત્યારે જોતો હોઉં છું, સર્પ બહુ મોટા અહીંયાથી જતા હોય છે, બહુ મોટા મોટા સર્પો. ઈશ્વર કરે એમણે કોઈ દિવસ હજી વઢ્યા નથી. પણ તકલીફ એ વાતની છે કે આજે ખેડૂતની પીડા નહીં સમજીએ. આજે પણ આપણે બધાને મારી વિનંતી છે કે હવે ક્યારે કોઈ ખેડૂતને ગાળ નહીં આવે. ખેડૂતને ક્યારે એવું નહીં કે મફતનું જ જોઈએ છે. ખેડૂતને ક્યારે એવું નહીં કે ખેડૂત છે એ હંમેશા કાયમી માંગતો જ રહે છે. સાહેબ, ખેડૂત છે જેનો દીકરો ખેડૂત રાત દિવસ મહેનત કરે છે ને, ત્યારે તમે ને હું સુખેથી રોટલો ખાઈ શકીએ છીએ. અને આપણે જયારે રોટલો જમવા બેસીએ ને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ રોટલો તૈયાર કર્યો છે જેણે, ખેડૂતે અનાજ ધન પકવીને મારા સુધી પહોંચાડ્યો છે, ઈ અને એનો દીકરો અને એનો પરિવાર ભૂખે ના રહીએ. આ એક આપણે સમજવાની જરૂર છે. આ મિત્રો, અહીંયા અમારે અત્યારે લગભગ મારે 3 બોર છે, કુવા છે, અલગ અલગ જગ્યાએ અત્યારે પાણી ચાલી રહ્યા છે. પણ સમજવાની ખાલી એટલી જ જરૂર છે આપણે કે આપણે જે પીડા ખેડૂત ભોગવી રહ્યો છે, હું વારંવાર કહું છું કે ખેડૂતો મારા પ્રાણ સમાન શું છે. હું મહામંથન કાર્યક્રમ કરતો ત્યારે ખેડૂતોને સૌથી વધુ મેં પ્રાધાન્ય શું કામ આપ્યું હતું? કોઈ મીડિયા છે ક્યારે ખેડૂતને આટલી કોલમમાં છાપતું નહોતું. ખેડૂતનો સમાચાર આવે તો કે નહીં, આ શું કરવા છે, ખેડૂતનો વ્યુઅરશિપ નથી, ટીઆરપી નથી, એમ કરીને હટાવી દેતા. પણ ઈશુદાનભાઈ જયારે પત્રકારત્વમાં મને તક મળી, ઈશ્વરે તક આપી, હું ચેનલ હેડ બન્યો, એટલે મેં મારો જ શો કર્યો અને મોટા ભાગે ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો એનો અવાજ બનવાની કોશિશ કરી. અને મિત્રો, જે લોકો પોલિટિકલ પંડિતો કે પત્રકારો એવું કહેતા હતા અથવા નેતાઓ એવું કહેતા હતા કે ભાઈ ખેડૂતો ટીઆરપી નથી,
સૌથી વધુ ગુજરાતમાં લોકપ્રિય શો બન્યો હતો એ મહામંથન શો બન્યો હતો. ત્યારે મને આ જ પીડા હતી. એ જ પીડા મેં ઉઠાવી હતી અને મારી જ શૈલીમાં ઉઠાવી હતી. કોઈ એમાં પ્લસ માઇનસ નહીં, કોઈ એને પેલી મારી રૂઢી સાથે, ગામડાની શૈલી સાથે મેં કાર્યક્રમ ઉઠાવ્યો હતો અને નંબર 1 શો, ગુજરાતનો નંબર 1 શો બન્યો હતો. લોકપ્રિય એટલો બન્યો કે 18,000 ગામડાઓ છે એમાં આજે પણ એક એક ગામમાં મારા 100 ખેડૂતો ચાહકો હશે. શું કામ? એને મારી ઉપર ઉમ્મીદ છે, આશા છે કે ઈશુદાનભાઈ કંઈક કરશે. અને આજે હું તમને ખાતરી આપું છું કે હું આ પીડા જાણું છું. વર્ષોથી નાનો હતો ત્યારે પણ ભણતા ભણતા પણ મેં આ પાણી વાર્યા છે. રાત્રે સર્પોને મેં રાત્રે મારા પગ પાસેથી નીકળતા જોયા છે. હું રાત્રે દોરિયામાં જ મારા બાપુજી અથવા તો બધા જે વડીલો હોય સાથે અને પાણી વારતા હોય તેની સાથે સૂઈ પણ ગયો છું. એટલે મેં ખૂબ પીડા જોઈ છે, એટલે મને પીડા થાય છે. અને ભગવાને જયારે મોકો આપ્યો ત્યારે મેં ખૂબ અવાજ ઉઠાવ્યો ખેડૂતોનો, ગરીબોનો, મહિલાઓનો, આઉટસોર્સિંગ કર્મચારીઓનો. અને જયારે રાજનીતિમાં આવ્યો છું, ઈશ્વર જયારે પણ તક આપશે ત્યારે ખાતરી આપું છું કે મારી જ્ઞાતિ, હું કોઈ પણ જ્ઞાતિ વિશે ક્યારેય ટિપ્પણી નથી કરતો, જ્ઞાતિ, જાતિ, ધર્મ વિશે. મારા સર્વ લોકોનો અવાજ ઈશુદાનભાઈ છે જે પીડિત છે. એ પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય. મારી જ્ઞાતિ છે ખેડૂત જ્ઞાતિ, મારી જ્ઞાતિ છે ગરીબ જ્ઞાતિ, મારી જ્ઞાતિ છે મધ્યમ વર્ગ જ્ઞાતિ, મારી જ્ઞાતિ જાતિ છે એ સરકારની સિસ્ટમની પીડિત જે છે એ મારી જ્ઞાતિ છે. પછી એમાં ઠાકોર હોય, કોળી હોય, આહિર હોય, પટેલ હોય, ગઢવી હોય, માલધારી હોય, ચારણ હોય, રબારી હોય, ભરવાડ હોય, સુથાર હોય, કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત છે, જે પીડિત છે, જેને સિસ્ટમમાં જરૂરિયાત છે, સર્વની જ્ઞાતિ ઈશુદાનભાઈ છે, ઈશુદાનભાઈની છે અને એ મારા છે. અને જ્યાં સુધી આ ખોડિયામાં પણ છે એ લોકો માટે અવાજ ઉઠાવતો રહીશ, એમના માટે બોલતો રહીશ. તક મળશે તો પણ, તક ન મળે તો સંઘર્ષ કરીને પણ અવાજ ઉઠાવતો રહીશ. મિત્રો, અમારો બગીચો છે, જેમાં બગીચામાં પણ મેં નાળિયેરી, ફળ ફૂલના ઝાડ એ પણ વ્યવસ્થા કરી છે. મિત્રો, અમારી ભેંસ છે, અમારી ભેંસો છે અને એ પણ ચોખ્ખું દૂધ કોને કહેવાય. ઘણા લોકો મને એવું કહે છે કે સુદાનભાઈ તમે કેમ આમ તમારા શરીર સારું રહે છે, તમારું ખોરાક પણ એકદમ દેશી અને શુદ્ધ હોય છે. હું ક્યારેય તળેલી વસ્તુઓ ખાતો નથી. મારે સવારે નાસ્તો નથી હોતો. આ ભેંસ અહીંયા હો તો અહીંયા, નહીં તો ત્યાં અમદાવાદ હો તો ત્યાં પણ, ગામડે હો તો અહીંયા પણ ચોખ્ખું દૂધ અમારા ભેંસનું. સવારે દહીં, ઘીગોળ હોય તો ઘીગોળ, રોટલો કે રોટલી. સવારે 10-11 વાગે જમી લેવાનું ને પછી સાંજે ડાયરેક્ટ 6-7 વાગે જમવાનું. વચ્ચે કશું જ નહીં, કે આખો દિવસ મારે બહાર નીકળવાનું, ફરવાનું હોય. અને શુદ્ધ સાત્વિક ખોરાક એ આપણું છે. ભલે ભાજપે આપણે દારૂનું મારા ઉપર કશ કર્યો હોય, જિંદગીમાં મેં દારૂ લીધો નથી, દારૂથી હું નફરત કરું છું. દારૂને ક્યારેય હું સપોર્ટ નથી કરતો. અને કોઈ પણ દારૂને વ્યસન, હું મીઠું પાન ક્યારેક ખાઉં તો ખાઉં, બાકી કોઈ પણ અમારે અહીંયા મસાલો કે ફાકી કે ક્યારેય કોઈ દિવસ નહીં. સિગારેટ, બીડી આ કશું જ નહીં. વ્યસન મુક્તિ અભિયાન પણ હું ચલાવું છું, હું ચલાવતો પણ હતો. એટલે આ તમને સચ્ચાઈ પણ હકીકત એટલા માટે બયાં આવે, કેટલાય લોકો છે બિચારા જે પીડિત છે, જે આશા ઉમ્મીદ રાખીને બેઠા છે. પણ કેટલાય લોકો એવા મહારથીઓ છે સામે, ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા નેતાઓ છે, મોટા મોટા નેતાઓના દીકરાઓ છે, મોટા મોટા જ્ઞાતિના દીકરાઓ પોતાની જાતને માને છે, બધા મને પાડવા માંગે છે. ઈશુદાનભાઈ આગળ ન જવા જોઈએ. ખોટી અફવાઓ ફેલાવે છે, ખોટા કેસ કરાવે છે, ખોટું બદનામ કરાવવાની કોશિશ કરે છે. ઈશ્વર જોશે, એમાં આપણે નથી પડવું. પણ તમને એ વિશ્વ જોઈએ, મારી માતા બેન દીકરીઓ ચૂલા ઉપર કઈ રીતે રસોઈઓ કરતી હોય છે. આજે ઉજ્જવલામાં આપણે કહીએ છીએ પણ કરોડથી વધુ ઉજ્જવલાવાળા ગેસ સિલિન્ડર ભરાવા વગર એમને પેટાડીએ છીએ. તો આ બધી પીડાઓ તમે જાણો, તમે સમજો, તમે જાગૃત થાઓ. માતા બેન દીકરીઓને કહું છું, તમારો ભાઈ બેઠો છે. એક વખત જયારે જે દિવસે ઈશ્વરે સત્તામાં ભાગીદારી થઈ, તે દિવસે માતા બેન દીકરીઓના ઘરે પણ દિવાળી ઉજવાશે. એમને પણ એના દીકરાને ફી ભરવાની ચિંતા નહીં રહે, એને પણ વીજળીના બિલ ભરવાની ચિંતા નહીં રહે, એને પણ ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળશે, એમને પણ સુરક્ષા એવી મળશે
કે અડધી રાતે મારી માતા બેન દીકરી કોઈ પણ ગામડામાં જતી હોય, કોઈ પણ લુખો કોઈ એને તુકારો નહીં કરી શકે, આવી વ્યવસ્થાઓ કરીશું. તો ઈશ્વર કરશે. ખૂબ આનંદ થયો મિત્રો. અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈ ખેડૂતને ક્યારેય ગાળ નહીં દે. ખેડૂત મફતમાં માંગતો નથી. ખેડૂત સાહેબ પૂરતો ભાવ લેવા જાય ને તો આજે પણ એને કોઈ ચીજની જરૂર ન પડે, પણ ખેડૂતોને ભાવ બીજા નક્કી કરે છે. ખેડૂતને પૂરતા ભાવ નહીં, એના હકના ભાવો પણ પડતર કિંમત પણ નથી મળતી. એ પીડા છે. મેં કીધું ને કે આજે ઉદ્યોગપતિ આ ટી શર્ટ છે, ટી શર્ટ વાળો માલિક છે, એ પોતે ટી શર્ટના ભાવ નક્કી કરે છે. ખેડૂત હિન્દુસ્તાનનો એક એવો છે મિત્રો કે જે પોતાની ઉપજના ભાવ બીજા કોઈક નક્કી કરે છે અને એને એની ભાવે વેચીને આવી જવું પડે છે. અને બહુ બધા અનાજ કરિયાણાના બિલ બાકી હોય, જંતુનાશક દવાવાળાના એગ્રોવાળાના બિલ બાકી હોય, ખાતરવાળાના બિલ બાકી હોય, બિયારણવાળાના બિલ બાકી હોય, અને જ્યારે રકમ આવે ત્યારે 2 જ દિવસમાં મોટા ભાગની રકમ ઉપડી જાય છે. બેંકમાં ધિરાણ લીધા હોય, સગા સંબંધીઓ પાસેથી લીધા હોય, ખૂબ બધી મુશ્કેલીઓ હોય છે. એના દીકરાના ફી ભરવાના પૈસા નથી હોતા, અને ક્યારેક ક્યારેક તો એમને પત્નીના ઘરેણા મૂકી અને સાહેબ ખાતર લેવા જતો હોય છે મારો ખેડૂત. આ ખેડૂતની પીડા છે. જાણજો. જ્ઞાતિ જાતિ ધર્મવાદથી ઉપર રહી ખેડૂતની સરકાર બને, મજૂરોની મધ્યમ વર્ગની સરકાર બને, એ સરકાર માટે આપણે સૌએ લક્ષ્ય કરવાનું છે. આપણે એક કરવાનું છે. અને જો અમે પણ મોકો મળે 5 વર્ષમાં જો અમે સુધારી ન શકીએ સિસ્ટમમાં, તો અમને પણ લાત મારીને ફેંકી દેશો. આ ખુલ્લામાં અમે કહીએ છીએ. એટલા માટે કે એક વખત બદલાવ જરૂરી છે. આમ આદમી માટે આમ આદમીની સરકાર જરૂરી છે. જય જય ગરવી ગુજરાત.